રાજકોટના જિલ્લા અને સેશન્સ કોર્ટના કેમ્પસમાં વકીલોએ સૌરાષ્ટ્ર માટે હાઈકોર્ટની સર્કિટ બેન્ચની માંગ ઉઠાવી। વકીલોએ 111 નારિયેળ વધેરી અને શંખનાદ કરી આ માંગને વધુ મજબૂત બનાવી। વકીલોનું કહેવું છે કે સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટની બેન્ચની સ્થાપનાથી રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરના લોકોને ન્યાય મેળવવામાં સફળતા રહેશે, ખર્ચ અને સમયની બચત થશે। હાલ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં આવેલી છે, જેના કારણે સૌરાષ્ટ્રના લોકોને કેસોની સુનાવણી માટે લાંબી મુસાફરી કરવી પડે છે। આજે શ્રાવણ મહિનાનો સોમવાર 11 તારીખ 111 શ્રીફળ વધેરી અને સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળી રહે, સૌરાષ્ટ્રની જનતા, ઉદ્યોગપતિ, એડવોકેટોને સસ્તો, સરળ અને ઝડપી ન્યાય મળી રહે એ માટે આજે શ્રી ગણેશાઈ કરવામાં આવેલ છે। આ ચળવળ શરૂ કરવા માટે સૌપ્રથમ અમે લોકોએ રાજકોટ બાર એસોસિએશનને એક એપ્લિકેશન આપેલી। એ એપ્લિકેશન અનુસંધાને બાર એસોસિએશનની મિટિંગ મળેલી અને એક કમિટી બનાવવામાં આવેલી, જેમાં અમુક સિનિયર એડવોકેટો અને ખરેખર બાર એસોસિએશન માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળા છે એવા એડવોકેટો અમુક બાકાત રહી ગયેલા, જેના કારણે પ્રશ્ન ઉદ્ભવેલો હતો। પરંતુ હવે અમને અપેક્ષા છે, આશા છે કે આ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે।